નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 5ની અંદર હિસાબી સમીકરણનો દાખલા નંબર 2 લઈએ છીએ. સ્વાધ્યાય 5 પેજ નંબર 124. તો વ્યવહાર પર ધ્યાન આપજો મિત્રો. રૂપિયા 80,000 લાવી ધંધો શરૂ કર્યો. તો ધંધાનો માલિક ધંધામાં 80,000 લાવ્યો. તો પહેલી વસ્તુ કે ધંધામાં રોકડ આવે છે, રોકડ ખાતે અસર, અને માલ મિલકત ખાતું કહે છે આવે તે ઉધાર. તો રોકડ આવે છે માટે રોકડ ખાતે ઉધાર. અને ધંધાનો માલિક ધંધામાં જે રોકડ માલ કે મિલકત લાવે એને મૂડી કહેવાય. મૂડી લાવે છે ધંધાનો માલિક, તો માલિક બને છે આપનાર. મૂડી ખાતે અસર અને વ્યક્તિ ખાતું કહે છે આપનાર ખાતે જમા. તો માલિક આપનાર છે માટે મૂડી ખાતે થશે જમા. તો કરું છું, આમનું ધ્યાન આપજો, બરાબર નથી? તો એક રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે. તો રોકડ ખાતે આપણે ઉધાર કરીશું અને મૂડી ખાતે જમા કરશું. તો રોકડ ખાતે ઉધાર 80,000 અને મૂડી ખાતે જમા 80,000. તો એક તો તમે 80,000 લાવ્યા છો રોકડા, તો એક તો રોકડ ખાતે ઉધાર કે મૂડી ખાતે 80,000. બે શબ્દ, એક તો તમે ધંધામાં રોકડા લાયા એટલે રોકડ આવે, અને જેટલી ધંધામાં રોકડ આવશે એટલે રોકડ શિલ્લકમાં વધારો થશે. એટલે એક જે રોકડ છે એ વધે. બીજું, તમે મૂડી લાયા છો તો ધંધાની જે મૂડી છે એ મૂડીમાં પણ વધારો થશે. તો બીજી તરફ મૂડી પણ વધશે. રોકડ એ ધંધાની મિલકત છે, અને જેટલી રોકડ લાવો એટલી રોકડ શિલ્લક વધે. રોકડ શિલ્લક એ ધંધાની ચાલુ મિલકત છે, એટલે ચાલુ મિલકતમાં વધારો થશે. તો રોકડ 80,000. બીજું, મૂડી તમે લાયા તો મૂડી પણ વધી છે તમારી, તો મૂડી થશે 80,000. તમારું કોઈ દેવું નથી તો દેવામાં 0 લખવામાં આવશે. તો A બરાબર C પ્લસ L 80,000 तो A बराबर C प्लस L. A फॉर एसेट એટલે મિલકત, C ફોર કેપિટલ એટલે મૂડી, અને L ફોર લાયબિલિટીઝ એટલે જવાબદારી. તો રોકડ ખાતે ઉધાર 80,000 થી મૂડી ખાતે. એક રોકડ વધે અને બીજું મૂડી વધે. તો રોકડ 80,000, મૂડી તમારી 80,000 અને જવાબદારી છે 0. બીજું છે 20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. તો 20,000 રૂપિયા આપણે બેંકમાં ભર્યા, તો એક તો બેંકમાં ભરે તો બેંક બનશે લેનાર. બેંક ખાતે અસર, વ્યક્તિ ખાતું કહે છે લેનાર ખાતે ઉધાર. તો બેંક લેનાર છે માટે બેંક ખાતે ઉધાર થશે. અને બેંકમાં પૈસા ભર્યા તો આપણી પાસે રોકડ જાય છે, રોકડ ખાતે અસર. માલ મિલકત ખાતું કે છે જાય તે જમા. તો રોકડ જાય છે માટે રોકડ ખાતે જમા થશે. તો આમ નોંધ કરીએ છીએ. बैंक खाते उधार
તે રોકડ ખાતે 20,000। તો બેંકની અંદર 20,000 ભર્યા તો એક તો આપણા બેંક ખાતાની જે શિલ્લક છે એમાં વધારો થશે, અને આપણે રોકડા પૈસા ભર્યા તો આપણી પાસેથી રોકડ જાય છે, અને જેટલી રોકડ જશે એટલી રોકડ શિલ્લકની અંદર ઘટાડો થશે। તો કરીએ તો બેંકમાં ભર્યા તો એક તો આપણી જે બેંક શિલ્લક છે એ વધે, અને બીજો રોકડ જાય છે રોકડ શિલ્લક ઘટશે। તો બેંકમાં ભરેલા બેંક શિલ્લકમાં વધારો થશે અને રોકડ શિલ્લકમાં ઘટાડો થશે। આપણી પાસે અહીંયા રોકડ 80,000 હતી, એમાંથી 20,000 ભર્યા તો 80,000 માંથી 20,000 ભર્યા તો 80,000 માઇનસ 20,000, તો હવે આપણી પાસે રોકડ શિલ્લક 60,000 છે। તો રોકડ શિલ્લક 60,000, 80,000 માંથી 20,000 બેંકમાં ભરેલ રોકડ શિલ્લક ઘટી 20,000, તો 80 માંથી 20 ગયા 60, અને નવી એક મિલકત આવી બેંક શિલ્લક તમારી વધશે 20,000। તો બેંક શિલ્લક 20,000। મૂડી તો મૂડી 80,000 છે, મૂડીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં થાય, તો મૂડી 80,000। જવાબદારીમાં કોઈ ચેન્જ નથી એટલે 0। ₹60,000 વત્તા 20,000 એટલે 80,000। મૂડી 80,000 ના થઈ જશે 0। તો 80,000 બરાબર 80,000 વત્તા 0, તો 80,000 વત્તા 0 80,000। બેંકમાં 20,000 ભર્યા, બેંક લેનાર છે, લેનાર ખાતે ઉધાર એટલે બેંક ખાતે ઉધાર 20,000, અને બેંકમાં પૈસા ભરેલા આપણી પાસે રોકડ જાય છે, જાય તે જમા મળે રોકડ ખાતે જમા 20,000। આપણે બેંકમાં પૈસા ભરીએ તો આપણી જે બેંક શિલ્લક છે એમાં વધારો થશે, એટલે બેંક શિલ્લક વધે, અને આપણે રોકડા પૈસા ભરેલા રોકડ જાય, જે રોકડ શિલ્લક છે એની અંદર ઘટાડો થશે। આપણી પાસે રોકડ શિલ્લક 80,000 હતી અને 20,000 ભર્યા તો 80 માંથી 20 ભરેલા હવે 60,000 છે, અને બેંક શિલ્લક નવી એક મિલકત થઈ ગઈ 20,000। મૂડીમાં કોઈ ફરક નથી 80,000, દેવામાં કોઈ ફરક નથી 0। ત્રીજો લઈએ ₹40,000 ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી, તો 40,000 નો માલ આપણે હિમાની પાસેથી ઉધારમાં ખરીદ્યો છે। આપણે માલ ખરીદી તો એક તો આપણી પાસે માલ આવે છે, ખરીદ ખાતે અસર, માલ મિલકત ખાતું કહે છે આવે તે ઉધાર, તો માલ આવે છે મળે ખરીદ ખાતે ઉધાર। આ માલ હિમાની પાસેથી ઉધારમાં ખરીદ્યું તો હિમાની બનશે આપનાર, હિમાની ખાતે અસર વ્યક્તિ ખાતું, ને વ્યક્તિ ખાતું કહે છે આપનાર ખાતે જમા, તો હિમાની આપનાર છે મળે હિમાની ખાતે જમા થશે। તો કરીએ છીએ આનું खरीद खाते उधार 40,000, ते હિમાની ખાતે 40,000। તો આપણે જેટલો માલ ખરીદીએ
એટલો માલ ધંધામાં આવે, અને જેટલો માલ ધંધામાં આવે એટલો ધંધામાં જે માલનો સ્ટોક છે એ માલનો સ્ટોક વધશે. બીજું, હિમાની પાસેથી ઉધારમાં ખરીદ્યો છે, તો આપણે કોઈની પાસે ઉધારમાં માલ ખરીદીએ અને આપણે એને પૈસા ચૂકવવાના બાકી હોય તો આપણું જે દેવું છે એ દેવાની અંદર વધારો થશે, તો દેવામાં પણ વધારો થશે. તો માલ ખરીદ્યો એટલે માલ આવે છે, એટલે માલ વધશે. બીજું, ઉધારમાં ખરીદ્યું તો આપણા માથા પર જે દેવું છે એ દેવામાં પણ વધારો થશે. બીજું, દેવું વધે. રોકડ શિલ્લક 60,000 હતી, એ રોકડ શિલ્લકમાં કોઈ ફરક પડતો નથી, તો રોકડ શિલ્લક તો એની એ જ રહેશે 60,000. બેંક શિલ્લક 20,000ની હતી, એમાં પણ કોઈ ચેન્જ નથી, તો બેંક શિલ્લક પણ એઝ ઇટ ઇઝ રહેશે 20,000. તમે માલ ખરીદો, માલ વધે, અને જેટલો દુકાનમાં માલ આવે એટલો જે માલનો સ્ટોક છે એ સ્ટોક વધશે, 40,000નો સ્ટોક વધશે. તો માલનો સ્ટોક 40,000 રૂપિયા વધશે. મૂડી 80,000, મૂડીમાં કોઈ ફરક નથી, મૂડી એઝ ઇટ ઇઝ. દેવાની અંદર કોઈ ફરક નથી, લખીલો 60 + 20 80 + 40 21. અહીંયા તમે માલ ઉધારમાં ખરીદ્યો એટલે તમારું દેવું પણ વધવાનું, તો 40,000 રૂપિયાનું ત્યાં દેવું વધે છે, તો દેવું હિમાની 40,000, તો 80,000 દેવું 40,000, તો 80,000 વત્તા 40,000 એટલે થઈ જશે 1,20,000. ચોથું છે 30,000નો માલ રોકડેથી ખરીદ્યો, તો આપણે માલ રોકડેથી ખરીદ્યો, તો માલ ખરીદેલો, એક તો આપણી પાસે માલ આવે તે ઉધાર થાય, મળે ખરીદ ખાતે ઉધાર, અને રોકડેથી ખરીદેલા આપણી પાસે રોકડ જાય છે, જાય તે જમા, મળે રોકડ ખાતે જમા થાય, તો 30,000. खरीद खाते उधार 30,000, ते रोकड़ खाते 30,000. तो આપણે માલ ખરીદ્યો, જેટલો માલ ખરીદ્યો એટલો જે દુકાનમાં માલનો સ્ટોક છે એ વધશે, તો માલનો સ્ટોક વધવાનો. રોકડેથી ખરીદ્યો એટલે આપણી પાસે જે રોકડ જે છે એ જાય છે, કારણ કે તમે માલ રોકડેથી ખરીદ્યો, રોકડ જશે, અને જેટલી રોકડ જશે એટલી જે રોકડ શિલ્લક છે એમાં ઘટાડો થશે. તો એક માલ વધે છે અને બીજું રોકડ શિલ્લક ઘટે છે. તમારી પાસે રોકડ શિલ્લક 60,000ની હતી અને 30,000નો માલ રોકડેથી ખરીદ્યો, તો 60,000માંથી 30,000ની રોકડ શિલ્લક ઘટે, તો 60,000માંથી 30,000 માઇનસ કરો એટલે 30,000 થશે. જો રોકડ શિલ્લક 30,000, બેંક શિલ્લક 20,000 છે, એમાં કોઈ ચેન્જ નથી, તો બેંક શિલ્લક 20,000 રહેશે. માલનો સ્ટોક 40,000 રૂપિયાનો હતો,
અને 30,000નો માલ ખરીદ્યો, 40,000નો હતો ને 30,000નો કરી દો, તો 40,000 વત્તા 30,000, હવે 70,000નો સ્ટોક તમારી પાસે છે. તો માલનો સ્ટોક 70,000. મૂડી, તો મૂડી 80,000 ની, અહીંયા મૂડીમાં કોઈ ચેન્જ નથી, તો મૂડી એની એ જ રહેશે 80,000. દેવું જે હતું હિમાનીનું, એમાં કોઈ ચેન્જ નથી, એટલે 40,000ના 40,000 રૂપિયા તમારી પાસે રહેશે. તો સરવાળો કરી 30,000 વત્તા 20,000 અને વત્તા 70,000 એટલે થશે 1,20,000. મૂડી 80,000 અને જે દેવું છે એ 40,000 છે. તો A બરાબર C પ્લસ L, C ફોર કેપિટલ અને L ફોર લાયબિલિટીઝ મૂડી થશે. તો એ વ્યવહાર થયો. તો વ્યવહાર નંબર 5 ની વાત કરીએ. 35,000નો માલ જસલીનને 55,000માં ઉધારમાં વેચ્યો. તો માલ 35,000નો હતો અને જસલીનને 55,000માં ઉધારમાં વેચ્યો. તો આપણે માલ વેચ્યો, તો એક તો જસલીનને વેચ્યો, તો જસલીન બનશે લેનાર, લેનાર ખાતે ઉધાર થાય. અને છેલ્લો તો વેચ્યો, વેચ્યો એટલે આપણી પાસેથી માલ જાય છે, વેચાણ ખાતે હશે, અને માલ મિલકત ખાતું એ જાય તે જમા, તો માલ જાય છે માટે વેચાણ ખાતે જમા થશે. કરીએ છીએ. પાંચમું, જસલીન ખાતે ઉધાર, તે વેચાણ ખાતે 55,000. તો 35,000નો માલ જસલીનને 55,000માં ઉધારમાં વેચ્યો. તો જસલીનનો માલ વેચેલો, જસલીન બની લેનાર, લેનાર ખાતે ઉધાર, ને વેચેલો તમારી પાસેથી માલ જાય છે તો વેચાણ ખાતે જમા. હવે આનાથી તમારા ધંધામાં શું અસર પડી? તો પહેલાં તો આપણે જસલીનનો માલ ઉધારમાં વેચ્યો. આપણે કોઈને ઉધારમાં માલ વેચીએ તો આપણે જો પૈસા લેવાના થયા, આપણે જસલીન જોડે પૈસા માગતા થયા, એટલે આપણું જે લેણું છે એ લેણું વધ્યું. લેણાનું બીજું નામ છે દેવાદાર. તો જસલીન આપણી દેવાદાર બનશે, અને દેવાદાર જે છે એ આપણી ચાલુ મિલકત થશે. માલ વેચ્યો એટલે આપણી પાસેથી માલ જાય છે, અને જેટલો માલ જાય એટલો માલનો સ્ટોક ઘટશે. બીજું 35,000નો માલ હતો એ 55,000માં વેચ્યો. તો 35,000નો માલ 55,000માં વેચ્યો, 20,000 નફો થયો. અને જેટલો તમારો નફો થાય એટલી તમારા ધંધામાં જે મૂડી છે એ મૂડીમાં વધારો થશે. તો અસર આપું છું, અહીંયા ધ્યાન આપજો મિત્રો. તો જસલીનને આપણે માલ ઉધારમાં વેચ્યો છે, તો આપણે જસલીન જોડે પૈસા માગતા થયા, એટલે આપણું જે લેણું છે એ વધ્યું. માલ વેચ્યો એટલે આપણી પાસેથી માલ જાય છે, એટલે જે માલનો સ્ટોક છે એ ઘટશે. તો માલ સ્ટોક ઘટ્યો, અને 35,000નો માલ 55,000માં વેચ્યો, 20,000 નફો થયો. અને જેટલો નફો થશે એટલી આપણી જે મૂડી છે એમાં વધારો થશે, તો મૂડી પણ વધશે. તમારી પાસે રોકડ શિલ્લક 30,000 હતી, રોકડ શિલ્લકમાં કોઈ ચેન્જીસ નથી, તો રોકડ શિલ્લક એઝ ઇટ ઇઝ 30,000. બેંકની જે શિલ્લક છે એમાં કોઈ ચેન્જ નથી,
20,000. માલનો સ્ટોક, પહેલા માલનો સ્ટોક 70,000નો હતો, એમાંથી ભલે તમે માલ 55,000માં વેચ્યો પણ ખરેખર તો 35,000નો જ હતો. 35,000નો માલ 55,000માં વેચ્યો એટલે દુકાનમાંથી તો 35,000 રૂપિયાનો માલ ઓછો થયો. 70,000નો માલ હતો અને 35,000નો માલ ઘટી ગયો તો 70માંથી 35 બાદ કરો એટલે હવે 35,000. બીજું જસલીનને તમે માલ ઉધારમાં વેચો 55,000 તો આપણે જસલીન જોડે 55,000 માગતા થયા એટલે આપણું જે લેણું છે એ લેણું 55,000 વધશે. તો આપણું જે લેણું છે એ વધશે. જસલીન 55,000. આપણી પાસે મૂડી કેટલી હતી? 80,000. 80,000ની મૂડી હતી અને 35,000નો માલ 55,000માં વેચ્યો તો 20,000 રૂપિયાનો નફો થયો અને જેટલો નફો થશે એટલો મૂડીમાં વધારો થશે. તો નફો 20,000. દેવામાં કોઈ ચેન્જ નથી. હિમાની એઝ એ 20 છે 40,000. તો સરવાળો આપણે કરીએ છીએ. 30 ને 20 50 ને 50 1,21,000 અને 1,40. 80,000 વત્તા 20,000 એટલે 1,00,000 અને અહીંયા દેવું હિમાનીનું 40,000 છે. તો 35,000નો માલ જસલીનને 55,000માં વેચ્યો. જસલીન લેનાર છે, લેનાર ખાતે ઉધાર એટલે જસલીન ખાતે ઉધાર 55,000 રૂપિયા વેચાણ થાય. ઉધારમાં માલ વેચ્યો એટલે આપણું જે લેણું છે એ વધ્યું. માલ વેચ્યો એટલે માલ ઘટ્યો છે અને 35,000નો માલ 55,000 વેચ્યો એટલે 20,000 નફો એટલે જે મૂડી છે એ મૂડી વધશે. રોકડ શિલ્લક 30,000, બેંક શિલ્લક 20,000. 70,000નો માલ હતો ને 35,000નો વેચ્યો એટલે હવે દુકાનમાં 35,000નો માલ છે. જસલીને 55,000માં વેચ્યો 55,000 માગતા થયા એટલે આપણું લેણું 55,000નું છે. મૂડી 80,000ની અને 35,000નો માલ 55,000 વેચ્યો 20,000 નફો. તો 80 વત્તા 20 નફો એટલે 1,00,000 રૂપિયા હવે મૂડી થઈ ગઈ અને દેવું તો જેમ 40,000 થશે. વ્યવહાર નંબર 6. 10,000નો માલ 18,000માં રોકડેથી વેચ્યો. તો 10,000નો માલ 18,000માં રોકડેથી વેચ્યો તો એક તો આપણે માલ કોઈ રોકડેથી વેચીએ તો આપણી પાસે રોકડ આવે. રોકડ ખાતે અસર માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતાનો નિયમ કે છે આવે તે ઉધાર. તો રોકડ આવે છે મારે રોકડ ખાતે ઉધાર. અને માલ વેચ્યો એટલે માલ જાય છે. વેચાણ ખાતે અસર માલ મિલકત ખાતું અને માલ મિલકત ખાતું કે જાય તે જમા. તો માલ જાય છે મારે વેચાણ ખાતે જમા થશે. તો હમણાં કરું છું 6 નંબર. તો રોકડ ખાતે ઉધાર 18,000 તે વેચાણ ખાતે 18,000. તો 10,000નો માલ 18,000માં રોકડેથી વેચ્યું. એક તો આપણી પાસે રોકડ આવે છે અને માલ મિલકત ખાતું કહે છે આવે તે ઉધાર. મારે રોકડ ખાતે ઉધાર અને માલ વેચેલ માલ જાય છે જાય તે જમા. મારે વેચાણ ખાતે જમા. હવે ધંધામાં શું અસર થઈ? એક તો આપણે રોકડેથી માલ વેચ્યો એટલે એક તો આપણી પાસે રોકડ આવશે. જેટલી રોકડ આવશે એટલે ધંધાની જે રોકડ શિલ્લક છે એમાં વધારો થશે. બીજું આપણે માલ વેચ્યો એટલે આપણી પાસેથી માલ જાય
જેટલો માલ જશે એટલે દુકાનમાં માલનો જે સ્ટોક છે એમાં ઘટાડો થશે. ત્રીજી વસ્તુ, 10,000નો માલ 18,000માં વેચ્યો, 8,000 નફો થયો. જેટલો નફો થશે એટલી ધંધાની જે મૂડી છે એ મૂડીમાં વધારો થશે. તો સર આપું છું, એક તો રોકડ આવે છે, રોકડ વધશે. બીજું, માલ વેચ્યો, માલ જશે એટલે માલનો સ્ટોક ઘટી જશે. અને ત્રીજું, 10,000નો માલ 18,000માં વેચ્યો, 8,000 નફો થયો. જેટલી મૂડી થશે જેટલો નફો થાય એટલો ધંધાની જે મૂડી છે એમાં વધારો થશે. તો રોકડ શિલ્લક પહેલા 30,000ની હતી અને રોકડ ખાતે ઉધાર 18,000 એટલે રોકડ વધી 18,000. 30,000 હતી અને બીજી તમારી જોડે રોકડ શિલ્લક 18,000 વધી, તો હવે રોકડ શિલ્લક 48,000 છે. તો 30,000ની રોકડ શિલ્લકમાં 18,000 વધી, હવે આપણી જોડે રોકડ સારી એવી થઈ છે એવું લાગે છે, 47,000. બેંકની જે શિલ્લક છે એ 20,000 છે. તો બેંક શિલ્લક 20,000 છે. માલનો સ્ટોક પહેલા 35,000નો માલનો સ્ટોક હતો, એમાં 10,000નો માલ વેચી દીધો. તમે ભલે વેચ્યો 18,000માં, પણ પડતર કિંમત તો 10,000 છે. તો 35ની અંદર આપણે 10,000નો માલ વેચી દીધો, હવે માલનો સ્ટોક 25,000 છે. તો માલનો સ્ટોક 25, લેણું જસલીન એમાં કોઈ ચેન્જ નથી, 55,000 એડિંગ એઝ ઇટ ઇઝ. મૂડી છેલ્લે 1 લાખ રૂપિયાની તમારી પાસે હતી, તો મૂડી 1 લાખ. હવે 10,000નો માલ 18,000માં વેચ્યો એટલે 8,000 નફો થયો, અને જેટલો નફો થાય એટલી મૂડીમાં વધારો થશે. તો નફો 8,000 અને દેવું છે એમાં કોઈ ચેન્જ નથી, તો દેવું ત્યાં જ રહેશે. ₹40,000 એમાં કોઈ ચેન્જ નથી. સરવાળો કરું છું, 1,48,000, મૂડી છે 1,08,000 અને દેવું છે તમારી પાસે 40,000. તો 1,48,000, 1,08,000 વત્તા 40,000 એટલે 1,48,000 થશે. સાતમો લઈએ છીએ, હિમાનીને 2,000નો માલ પરત કર્યો. તો આપણે હિમાનીને માલ પરત કર્યો તો એક હિમાની બનશે લેનાર. હિમાની ખાતે અસર વ્યક્તિ ખાતું, અને વ્યક્તિ ખાતું કહે છે લેનાર ખાતે ઉધાર, તો હિમાની ખાતે ઉધાર. પહેલા આપણે હિમાની પાસેથી માલ ખરીદેલો, હવે ખરીદેલો માલ કરીએ છીએ પરત, તો એને ખરીદ પરત કહેવાય. માલ પરત એટલે આપણી પાસે માલ જાય છે. ખરીદ પરત ખાતે અસર, માલ મિલકત ખાતું જાય તે જમા, તો માલ જાય છે માટે ખરીદ પરત ખાતે જમા. તો ચલો આમ નોંધ બનાવીએ છીએ. હિમાની ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે 2,000.
તો આપણે જ્યારે હિમાની પાસેથી ઉધારમાં માલ ખરીદેલો આપણું જે દેવું છે એ થયું. હવે એમાંથી 2000નો માલ પાછો આપી દઈએ એટલે ભૂતકાળમાં ઉધારમાં ખરીદેલો ત્યારે આપણે દેવામાં વધારો થયો હતો. હવે એમાંથી માલ પરત કરી લે, જે દેવું છે થોડું ઘણું ઘટશે. તો દેવું ઘટે તો દેવું 2000 રૂપિયાનું ઘટી જશે. અને બીજી વસ્તુ એ છે કે આપણે માલ પરત કર્યો એટલે એટલો માલ આપણી પાસેથી જાય છે. જેટલો માલ જશે એટલે દુકાનમાં જે સ્ટોક પડ્યો છે એ સ્ટોકમાં ઘટાડો થશે. એટલે માલ ઘટે. રોકડ શિલ્લક 48,000, એમાં કોઈ ચેન્જ નથી. તો રોકડ શિલ્લક 48, બેંક શિલ્લક 20,000, એમાં પણ કોઈ ચેન્જ નથી. માલનો સ્ટોક 25,000નો હતો, એમાંથી 2000નો માલ પાછો આવે, 25માંથી 2 ગયેલા, હવે 23,000નો સ્ટોક થશે. તો માલનો સ્ટોક 23, લેણું જસલીન, તો લેણું તો 55,000 જ રહેશે, એમાં કોઈ ચેન્જ નથી. તો રોકડ શિલ્લક 48, બેંક શિલ્લક 20, માલનો સ્ટોક 25 હતો, એમાંથી 2000નો પાછો આપ્યો એટલે માલ ઘટીને 23,000, જસલીન 55. મૂડી, તો મૂડીમાં કોઈ ચેન્જ નથી, 1,08,000. જ્યારે હિમાની પાસેથી ઉધારમાં ખરીદેલું ત્યારે આપણું દેવું 40,000 રૂપિયાનું હતું, એમાંથી 2000નો માલ પાછો આપ્યો તો આપણું 2000 રૂપિયાનું દેવું ઘટી જશે. તો 40,000માંથી 2000નું દેવું ઘટાડીએ તો 38,000 થઈ જાય. તો દેવું હિમાની 40,000 માઇનસ 2000 કરી દઈએ તો સરવાળો આપણે કરીએ છીએ. તો જે ઉપર હતું એ જ ફક્ત 2000 ઘટી ગયા, 1,46,000 થશે. મૂડી 1,08,000 છે અને જે દેવું છે 40માંથી 2000 માઇનસ કરી દઈએ તો મળી જશે તમને 38,000. A = C + L. 8મો વ્યવહાર, જસલીને 4,000નો માલ પરત કર્યો. તો આપણે જસલીનનો માલ વેચ્યો હતો, એ જસલીને વેચેલા માલમાંથી 4,000નો માલ પરત કર્યો. તો જસલીને આપણે માલ પરત કર્યો તો એક તો આપણી પાસે માલ આવે છે, વેચેલો માલ પરત આવે અને વેચાણ પરત ખાતે હશે. માલ મિલકત ખાતું કહે છે આવે તે ઉધાર, તો માલ આવે છે મારે વેચાણ પરત ખાતે ઉધાર. જસલીને માલ પરત કર્યો તો જસલીન ખાતે હશે વ્યક્તિ ખાતું, અને વ્યક્તિ ખાતું કે આપનાર ખાતે જમા, તો જસલીન આપનાર છે મારે જસલીન ખાતે જમા થશે. તો ચલો કરીએ છીએ આમનું. વેચાણ પરત ખાતે ઉધાર તે જસલીન ખાતે. તો વેચાણ પરત ખાતે ઉધાર તે જસલીન ખાતે. જસલીને માલ પરત કર્યો, આપણી પાસે માલ આવે છે અને વેચેલો માલ પાછેલો વેચાણ પરત ખાતે ઉધાર. અને જસલીને માલ વગર જસલીન આપનાર છે, આપનાર ખાતે જમા મળે જસલીન ખાતે થયું જમા. બીજું, જ્યારે આપણે જસલીનનો માલ ઉધારમાં વેચ્યો હતો આપણે જસલીન જો પૈસા માંગતા હતા
એટલે આપણું જે લેણું છે એ વધ્યું હતું. હવે જસલીને માલ પાછો આપ્યો તો આપણું જે લેણું છે એ લેણાની અંદર ઘટાડો થશે, તો લેણું ઘટી જશે. લેણું ઘટે. બીજું જસલીને માલ પરત પેલો આપણી પાસે માલ આવે, અને જેટલો માલ આવે એટલો આપણા દુકાનમાં જે માલનો સ્ટોક છે એમાં વધારો થશે. તો માલ વધે. રોકડ શિલ્લક 48,000, એમાં કોઈ ચેન્જ નથી. રોકડ શિલ્લક 48. બેંક શિલ્લક 20, એમાં પણ કોઈ ચેન્જ નથી. માલનો સ્ટોક તો પહેલા 23,000નો માલનો સ્ટોક હતો અને જસલીને 4,000નો માલ પરત કર્યો, એટલે આપણી પાસે માલ 4,000નો વધશે. 23,000નો માલનો સ્ટોક હતો અને 4,000નો સ્ટોક વધ્યો, એટલે હવે 27,000 થશે. લેણું તો જસલીન જોડે આપણે 55,000નો માલ વેચ્યો તો ઉધારમાં, આપણે જસલીન જોડે 55,000 માંગતા હતા, એટલે આપણું લેણું 55,000નું હતું. એમાંથી જસલીને 4,000નો માલ પાછો આપી દીધો તો આપણું 4,000નું લેણું ઘટી ગયું. તો 55,000ની અંદરથી 4,000નું લેણું ઘટ્યું, તો 55માંથી 4 બાદ કરીએ તો 51,000 થશે. મૂડીની અંદર કોઈ ફરક નથી. 1,08,000. દેવું જે છે હિમાની, એમાં કોઈ ફરક નથી, 38,000. તો હવે સરવાળો મારી દઈએ છીએ તો સરવાળો થશે 1,46,000. મૂડી જે છે 1,08,000 અને જે દેવું હિમાનીનું છે 38,000. તો 1,46,000 1,08,000 વત્તા 38,000 એટલે 1,46 થઈ જશે. ત્યાર પછી છે 9મો, હિમાની અને જસલીન સાથે હિસાબની પતાવટ થઈ. તો હિમાની અને જસલીન જોડે હિસાબની આપણે પતાવટ કરવા જઈ રહ્યા છીએ. 9મો વ્યવહાર લઈએ. હિમાની અને જસલીન સાથે હિસાબની પતાવટ થઈ. હિમાની અને જસલીન સાથે હિસાબની પતાવટ થઈ મતલબ હિમાનીને આપણે જે પૈસા ચૂકવવાના હતા એ આપણે ચૂકવી દીધા, એટલે હિસાબ પૂરો થઈ ગયો. અને જસલીન જોડે જે પૈસા લેવાના હતા આપણે લઈ લીધા, તો એને હિસાબ પૂરો થઈ ગયો. હવે કેટલા ચૂકવવાના છે અને કેટલા લેવાના છે સમજી લો. અહીંયા 8મા વ્યવહારમાં જો દેવું હિમાની પ્રત્યેનું કેટલું છે 38,000, એટલે આપણે હિમાનીના 38,000 ચૂકવી દઈએ તો હિસાબ પૂરો થઈ જાય. બીજું જસલીન જોડે કેટલા લેવાના છે તો લેણું જુઓ, જસલીન જોડે કેટલા લેવાના છે 51,000, તો આપણે 51,000 લઈએ તો હિસાબની પતાવટ થાય. તો અહીંયા બે અલગ અલગ છે, હું A અને B નામ આપી દઉં છું. પહેલાં હિમાનીને પૈસા ચૂકવી દઉં છું. હિમાનીને 38,000 ચૂકવવાના છે. આપણે હિમાનીને 38,000 ચૂકવીએ તો હિમાની બનશે લેનાર. હિમાની ખાતે અસર, વ્યક્તિ ખાતું, લેનાર ખાતે ઉધાર. તો હિમાની લેનાર છે માટે હિમાની ખાતે ઉધાર. હિમાનીને આપણે ચૂકવ્યા તો આપણી પાસે રોકડ જાય છે, રોકડ ખાતે અસર, માલ મિલકત ખાતું જાય તે જમા મળે રોકડ ખાતે જમા થશે. તો ચલો ચૂકવી દઉં છું. તો હિમાનીને 38,000 ચૂકવી દઈએ છીએ મિત્રો આપણે. તો હિમાનીને પૈસા ચૂકવ્યા તો હિમાની બનશે લેનાર.
तो लेनार खाते उधार थशे, तो हिमानी खाते उधार ते रोकड़ खाते 38,000। तो આપણે હિમાની 38,000 ચૂકવેલ આપણું જે દેવું છે એ પૂરું થઈ ગયું, દેવું ઘટી જશે। તો દેવું ઘટે। બીજું આપણે હિમાનીને પૈસા ચૂકવીશું તો આપણી પાસે એટલી રોકડ જશે, એટલે જે રોકડ શિલ્લક છે એમાં ઘટાડો થઈ જશે। આપણી પાસે રોકડ શિલ્લક કેટલી હતી? 48,000। 48,000 માં હિમાનીને ચૂકવ્યા 38,000, એટલે આપણે રોકડ ઘટી 38,000। 48 માંથી 38 ઘટાડી દઉં એટલે 10,000। बैंक शिल्लक 20,000। मालनो स्टॉक 27,000, एमां कोई चेंज नहीं। अने लेणु जसलीन 51,000, मूड़ी में कोई फर्क नहीं, 1,08,000। तो हिमानी नु देवू 38,000 હતું, આપણે 38,000 ચૂકવી દીધા એટલે હવે દેવું 0 થઈ ગયું। તો દેવું 38,000 હતું, દેવું તમારું ઘટી ગયું 38 એટલે 0 થઈ ગયું। સરવાળો 1,08,000, मूड़ी 1,08,000, नहीं 38,000 में 38,000 जाए तो 0, तो ये थी जाए। तो हिमानी ने अपने पैसा चूकवी दीधा, आपणुं देवुं घटी गयुं। हिमानी खाते उधार ते रोकड़ खाते, देवुं घटे अने जोड़े रोकड़ घटे। 48,000 ની રોકડ હતી, 38,000 माइनस એટલે 10,000। बैंक शिल्लक 20, मालनो स्टॉक 27 અને લેણું જસલીનું 51, મૂડી 1,08,000। 38,000 માંથી 38,000 જાય તો 0, પણ બે વ્યવહાર ભેગા છે। हिमानी ने जसलीन साथे हिसाबनी पतावट थी, तो हिमानी ने चूकववाना तो चूकवाई गया। हवे जसलीन जोड़े जे लेवाना छे लई लईए। तो जो जसलीन जोड़े लेणुं કેટલા લેવાના છે? 51,000। तो આપણે જસલીન જોડે 51,000 લઈ લઈએ એટલે હિસાબ પૂરો થઈ જાય। તો જસલીન જોડે આપણે 51,000 માંગીએ છીએ, જસલીન આપણને 51,000 ચૂકવશે। તો એક આપણી પાસે રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર, અને જસલીન પાસેથી મળશે તો જસલીન બનશે આપનાર, આપનાર ખાતે જમા થશે। તો કરીએ છીએ બી। रोकड़ खाते उधार ते जसलीन खाते, एकावन है। तो रोकड़ आवशे, रोकड़ शिल्लक में वधारो थशे। तो एक रोकड़ शिल्लक वधे, बीजू जसलीन पासेथी 51,000 मळी जशे એટલે આપણું જે લેણું છે એ હવે ઘટી જશે। તો લેણું ઘટે, રોકડ શિલ્લક 10,000 હતી, તો રોકડ શિલ્લક 10,000 હતી અને રોકડ ખાતે ઉધાર 51,000 એટલે રોકડ શિલ્લક વધે 51,000। तो 10,000 હતી ને બીજી 51 વધશે, તો રોકડ શિલ્લક 61,000।
બેંકની જે શિલ્લક છે એ 20, માલનો સ્ટોક 27, લેણું 51,000 હતું અને તમારું લેણું ઘટી જશે 51,000, એટલે 0 થઈ જશે, મૂડીમાં કોઈ ફરક પડશે નહીં. દેવું તમારું ઓલરેડી 0 છે. સરવાળો 1,08,000, દેવું છે 0. તો જસલીન પાસે 51,000 લેવાના હતા, તો જસલીન પાસે હિસાબની પતાવટ થઈ તો એને 51,000 આપ્યા. રોકડ ખાતે ઉધારથી જસલીન ખાતે રોકડ આવે, રોકડ શિલ્લક વધે, જસલીને પૈસા આપે લેણું ઘટે. રોકડ શિલ્લક 10,000 હતી ને 51,000 એટલે 10 + 51 61, બેંક શિલ્લક 20, માલ સ્ટોક 27, લેણું 51 તો હિસાબની પતાવટ એટલે 0, મૂડી 1,08,000 કોઈ ચેન્જ નહીં, દેવું તમારું આવી જાય છે 0. તો 10મો વ્યવહાર લઈએ. 5,000 બેંકમાંથી ઉપાડ્યા, તો આપણે 5,000 બેંકમાંથી ઉપાડ્યા તો તો આપણી પાસે રોકડ આવે છે, રોકડ ખાતે અસર, માલ મિલકત ખાતું આવે તે ઉધાર, તો રોકડ આવે છે માટે રોકડ ખાતે ઉધાર, અને બેંકમાંથી ઉપાડ્યા તો બેંક બનશે આપનાર, બેંક ખાતે અસર, વ્યક્તિ ખાતું, નિયમ કે છે આપનાર ખાતે જમા, તો બેંક આપનાર છે માટે બેંક ખાતે થશે જમા. તો 5,000ની આમદન બનાવી 10 તારીખ. રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે 5,000, તો રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે 5,000, તો બેંકમાંથી 5,000 ઉપાડે તો આપણી પાસે રોકડ આવે અને જે રોકડ શિલ્લક છે એ વધશે. બીજું કે તમે પૈસા બેંકમાંથી ઉપાડે, આપણે જેટલા પૈસા બેંકમાંથી ઉપાડીએ એટલી આપણી બેંક ખાતાની જે શિલ્લક છે એમાં ઘટાડો થશે, એટલે બેંકની શિલ્લક ઘટે. તો એક રોકડમાં વધારો થશે કારણ કે રોકડ આવે છે અને બેંકમાંથી ઉપાડેલ આપણી બેંક ખાતામાં જે શિલ્લક પડી છે એમાં ઘટાડો થશે. તો રોકડ 61,000 છે અને રોકડ વધે છે 5,000, તો 61,000 હતી ને 5,000 વધી, 61 + 5 66,000 થઈ. તો રોકડ 66,000, બેંકમાં શિલ્લક પડી હતી 20,000 અને 5,000 વડે બેંક શિલ્લક ઘટી 5,000, તો 20,000માંથી 5,000ની શિલ્લક ઘટી એટલે હવે 15,000 છે. સ્ટોક 27,000, અહીંયા સ્ટોકમાં કોઈ ચેન્જ નથી, તો સ્ટોક 27,000 છે. લેણું તો 0 છે, નહીં લખો તો ચાલશે. મૂડી 1,08,000 છે. જવાબદારી 0 છે. તો 66 + 15 + 27 એટલે 1,08,000.
મૂડી 1,08,000 અને દેવું થશે 0. 11મો લઈએ 4,000 પગારના ચેકથી ચૂકવ્યા. તો 4,000 પગારના ચેકથી ચૂકવ્યા. પગાર એ આપણો ખર્ચ છે. પગાર ખાતે અસર ઉપજ ખર્ચ ખાતું. ખર્ચ નુકસાન ઉધાર કરો તો પગાર ખર્ચ છે માટે પગાર ખાતે ઉધાર. અને બીજું ચેકથી ચૂકવ્યા તો બેંક બનશે આપનાર. બેંક ખાતે અસર વ્યક્તિ ખાતું કે છે આપનાર ખાતે જમા. તો બેંક આપનાર છે માટે બેંક ખાતે જમા થશે. તો ચલો કરીએ છીએ 11માની આમનું. પગાર ખાતે ઉધાર તે બેંક ખાતે 4,000. તો પગાર ખાતે ઉધાર તે બેંક ખાતે. પગાર ખર્ચ છે અને જેમ જેમ તમે ધંધામાં ખર્ચા કરો તેમ તેમ ધંધાની જે મૂડી છે એ મૂડીમાં ઘટાડો થશે. તો મૂડી ઘટે. બીજું ચેકથી ચૂકવ્યા. આપણે કોઈને ચેકથી પૈસા ચૂકવીએ તો આપણા વતીને બેંક પૈસા ચૂકવશે એટલે આપણા બેંક ખાતામાં જે શિલ્લક પડી છે એ ઘટી જશે. તો બેંક શિલ્લક ઘટે. રોકડ તમારી પાસે 66,000 છે. રોકડમાં કોઈ ચેન્જ નથી. 66,000. બેંકમાં શિલ્લક 15,000ની હતી અને 4,000 પગાર ચૂકવેલો. હવે 4,000ની શિલ્લક ઘટી તો 15,000માંથી 4,000 ઘટ્યા તો 11,000. સ્ટોક 27,000. સ્ટોકમાં કોઈ ફરક નથી. તો એ મૂડી પહેલા 1,08,000 હતી અને 4,000 પગાર ચૂકવ્યો એટલે તમારી મૂડી 4,000 રૂપિયા ઘટી જશે. જવાબદારીમાં કોઈ ફરક નથી. 0 કરી. ₹1,04,000. મૂડી પણ 1,04,000. જવાબદારી થઈ જશે 0. 12મો લઈએ છીએ તો વ્યવહાર છે. ₹3,000 કમિશનના રોકડા મળ્યા અને 2,500 મળવાના બાકી છે. તો 3,000 કમિશનના રોકડા મળ્યા એની આમનોંધ કરીએ. મળવાના બાકી છે એની આપણે અલગથી આમનોંધ કરશું. તો 3,000 કમિશનના રોકડા મળ્યા તો એક તો આપણી પાસે રોકડ આવે છે. રોકડ ખાતે હશે. માલ મિલકત ખાતું કે છે આવે તે ઉધાર માટે રોકડ ખાતે ઉધાર. અને કમિશન ના મળ્યા તો કમિશન એ ધંધાની ઉપજ છે. ઉપજ લાભ જમા માટે કમિશન ખાતે જમા થશે. તો આમ નોંધ કરું છું 12માની. એ કરીને રોકડ ખાતે ઉધાર 3,000 તે કમિશન ખાતે
3000. तो रोकड़ खाते उधार ते कमीशन खाते, तो कमीशनना रोकड़ा मळे એટલે રોકડ આવે છે, જેટલી રોકડ આવશે એટલે રોકડ શિલ્લકમાં વધારો થશે, તો રોકડ શિલ્લક વધે અને કમિશન એ ધંધાની આવક છે, જેમ જેમ ધંધાની આવક થશે તેમ તેમ ધંધાની જે મૂડી છે એમાં વધારો થશે, તો મૂડી વધે, એક રોકડ વધશે ને બીજું મૂડી વધશે. તમારી પાસે રોકડ 66,000ની હતી અને 3,000 કમિશનના મળે, રોકડ શિલ્લક વધી 3,000, તો 66,000માં 3,000 વધે એટલે 69,000. બેંક શિલ્લક 11,000, એમાં કોઈ ચેન્જ નથી. સ્ટોક 27,000, એમાં પણ કોઈ ચેન્જ નથી. મૂડી 1,04,000 હતી અને 3,000 કમિશનના મળ્યા એટલે તમારી મૂડી વધી 3,000. 1,04,000ની અંદર 3,000ની મૂડી વધી તો 1,07,000 થશે. જવાબદારી 0. एक 04,000 में 3,000 મેળવી તો 1,07,000 થઈ જશે. મૂડી પણ 1,07,000 અને અહીંયા જવાબદારી 0 છે. ત્યારબાદ લખ્યું છે વ્યવહારમાં અને 2,500 રૂપિયા મળવાના બાકી છે, તો 3,000 કમિશનના રોકડા મળ્યા, તો એક તો રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે, કારણ કે રોકડ આવે છે આવે તે ઉધાર થાય, અને કમિશન એ ધંધાની ઉપજ છે, ઉપજ લાભ જમા થાય, તો એ રોકડ શિલ્લક વધે. બીજું મૂડી વધે. રોકડ 66,000ની હતી અને 3,000ની રોકડ વધી તો 66,000 વત્તા 3,000 69,000. બેંક શિલ્લક 11,000 એમને એમ, સ્ટોક 27,000, મૂડી 1,04,000 અને કમિશન આપણી આવક, જેમ જેમ આવક થાય તેમ તેમ મૂડી વધતી જાય એકસાથ, પણ વ્યવહાર ચાલુ છે. અને 2,500 રૂપિયા કમિશનના મળવાના બાકી છે. કમિશનના મળ્યા હોય તો રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર, પણ 2,500નું કમિશન મળવાનું બાકી છે, તો મળવાનું બાકી ધંધાનું લેણું કહેવાય, કારણ કે આપણે પૈસા લેવાના છે અને લેણા ખાતે હંમેશા ઉધાર થાય, કારણ કે લેણું એ મિલકત છે, મિલકતની બાકી હંમેશા ઉધાર હોય. અને કમિશન એ ધંધાની ઉપજ છે, ઉપજ ખર્ચ ખાતું કહે છે, ઉપજ લાભ જમા, તો કમિશન ઉપજ છે એટલે કમિશન ખાતે જમા થશે, તો 2,500 મળવાના બાકી છે એમ કરું છું. મળવાના બાકી કમિશન ખાતે ઉધાર 2,500, તે કમિશન ખાતે 2,500, મળવાના બાકી કમિશન ખાતે ઉધાર તે કમિશન ખાતે 2,500, તો મળવાનું બાકી, જો રોકડા મળ્યા હોય તો રોકડ શિલ્લક વધે, પણ મળવાના બાકી છે, આપણે પૈસા મળવાના બાકી, તો આપણું જે લેણું કહેવાય એ લેણામાં વધારો થશે, તો લેણું વધે.
બીજું કમિશન એ ધંધાની આવક છે, અને આવક થતાં જે મૂડી છે એ મૂડીમાં વધારો થશે, બીજું મૂડી વધશે. રોકડ 69 એમાં કોઈ ચેન્જ નથી. બેંક સિલર 11,000 માં કોઈ ચેન્જ નથી. સ્ટોક 27,000 માં કોઈ ચેન્જ નથી. પણ મળવાનું બાકી એટલે તમારું લેણું કે લેણું વધશે 2500. તો લેણું વધી ગયું 2500. મૂડી 1,07,000 ની હતી અને બીજા 2500 મળવાના બાકી છે. તો બીજું મળવાનું બાકી કમિશન તો બીજું કમિશનના 2500. જવાબદારી નથી એટલે 0 થઈ જશે. તો સરવાળો કરી દઈએ. 1,09,500 1,09,500 એ જવાબદારી છે 0. તો 2500 કમિશન મળવાનું બાકી. મળવાના બાકી કમિશન ખાતે ઉધાર તે કમિશન ખાતે 2500 મળવાના બાકી એટલે લેણું વધશે અને કમિશન આપણી આવક એટલે મૂડી વધશે. રોકડ 69, બેંક સિલક 11,000, સ્ટોક 27,000, લેણું 2500. મૂડી 1,07,000 હતી અને બીજી 2500 1,09,500 અને જવાબદારી છે તમારી પાસે 0. 13મો વ્યવહાર લઈએ. 4,000નું ભાડું ચૂકવ્યું અને 1,500 રૂપિયા ચૂકવવાના બાકી છે. હવે 4,000નું ભાડું ચૂકવ્યું અને 1,500 ચૂકવવાના બાકી છે એટલે 4,000 અને 1,500 5500 રૂપિયા થયા. ભાડું એ ધંધાનો ખર્ચ છે. ભાડા ખાતે અસર ઉપજ ખર્ચ ખાતું કે ખર્ચ નુકસાન ઉધાર કરો તો ભાડું ખર્ચ છે માટે ભાડા ખાતે ઉધાર થાય. બીજું 4,000નું ભાડું ચૂકવ્યું તો ભાડું ચૂકવ્યું તો આપણે ભાડું ચૂકવીએ તો આપણી પાસેથી રોકડ જાય છે. રોકડ ખાતે અસર માલ મિલકત ખાતું કે જાય તે જમા તો રોકડ જાય છે માટે રોકડ ખાતે જમા. અને 1,500 રૂપિયા ચૂકવવાના બાકી છે. આપણે કોઈને પૈસા ચૂકવવાના બાકી હોય તો એ આપણું દેવું કહેવાય. જો ચૂકવ્યું તો રોકડ જાય તે જમા અને ચૂકવવાના બાકી છે એટલે ચૂકવવાના બાકી ભાડા ખાતે જમા તો એ દેવું છે અને દેવાની બાકી હંમેશા જમા હોય છે. તો ચલો મિત્રો આપણે કરીએ છીએ 13મો વ્યવહાર. ભાડા ખાતે ઉધાર 5500. 4,000 ચૂકવ્યું છે રોકડ જાય છે. એ રોકડ ખાતે 4,000 તે ચૂકવવાના બાકી ભાડા ખાતે 1,500. તો ભાડા ખાતે ઉધાર 5500 તે રોકડ ખાતે 4,000 તે ચૂકવવાના બાકી ભાડા ખાતે 1,500. તમારે અલગ અલગ આમ નોંધ કરવી તો એ થાય. અલગ અલગ કરે તો ભાડા ખાતે ઉધાર 4,000 તે રોકડ ખાતે 4,000. ભાડા ખાતે ઉધાર 1,500 તે ચૂકવવાના બાકી ભાડા ખાતે 1,500. એમ અલગ અલગ પણ થઈ શકે. હવે ભાડું ખર્ચ છે.
જેટલા ખર્ચા કરીએ એટલી આપણી મૂડીમાં ઘટાડો થાય, મૂડી ઘટે. 4000 રોકડા ચૂકવે એટલે રોકડ જાય છે એટલે રોકડ શિલ્લકમાં ઘટાડો થશે. અને ચૂકવવાના બાકી એટલે ધંધાનું દેવું, તો દેવામાં વધારો થશે, તો દેવું વધે. આપણી પાસે રોકડ 69,000 રૂપિયાની હતી, એમાંથી 4,000નું ભાડું ચૂકવ્યું તો રોકડ શિલ્લક ઘટે 4,000. તો 69,000માંથી 4,000ની ઘટાડી દો એટલે 65,000. તો રોકડ શિલ્લક 65,000. બેંક શિલ્લક 11,000. બેંક શિલ્લકમાં કોઈ ચેન્જીસ નથી. સ્ટોક 27,000. સ્ટોકમાં કોઈ ચેન્જ નથી. લેણું 2500. લેણામાં કોઈ ચેન્જ નથી. તો મૂડી 1,09,500 છે અને ભાડું 5500 ચૂકવ્યું તો 5500 રૂપિયા તમારી મૂડી ઘટશે. જેટલા ખર્ચા કરો એટલી મૂડી ઘટતી હોય છે, તો માઇનસ કરી દઈએ. અને 1500 રૂપિયા ચૂકવવાના બાકી હોય તો આપણું જે દેવું છે એમાં વધારો થશે. તો પહેલા તમારી પાસે દેવું 0 હતું અને હવે દેવું થઈ જશે 1500. સરવાળો કરી દઈએ મિત્રો. તો સરવાળો થશે 1,05,500. અહીંયા થશે 1,04,000 અને દેવું થશે 1500. ચલો આગળ વધીએ. 14મો વ્યવહાર લઈએ છીએ. તો ભાડાના ચૂકવ્યા તો ભાડા ખાલી ઉધાર 5500. 4,000 ચૂકવ્યા અને 1500 ચૂકવવાના બાકી. ભાડા ખાલી ઉધાર 5500. 4,000 ચૂકવેલા આપણી પાસે રોકડ જાય છે, તે રોકડ ખાતે 4,000, તે ચૂકવવાના બાકી ભાડા ખાતે 1500. એક મૂડી ઘટશે કારણ કે ભાડું એ આપણું ખર્ચ છે. ખર્ચ કરો તો મૂડી ઘટે. બીજું રોકડ શિલ્લક ઘટે. 4,000 ચૂકવેલા રોકડ તમારી 4,000 ઘટશે અને 1500 ચૂકવવાના બાકી હોય તમારું જે દેવું છે એમાં વધારો થશે, તો દેવું વધે. રોકડ 69 છે અને રોકડ શિલ્લક ઘટી 4,000. તો 69માંથી 4 ઘટાડો એટલે 65,000. બેંક શિલ્લક 11,000. સ્ટોક 27,000. લેણું 2500. મૂડી 1,09,500 હતી અને મૂડી ઘટી 5500 1,04,000. ચૂકવવાનું બાકી ભાડું 1500, દેવું વધે 1500. તો એ આવી જાય. 14મો લઈએ છીએ. 2,000નો માલ ધર્માદામાં આપ્યો તો આપણે કોઈ ગરીબને આપીએ, મંદિરમાં આપીએ, મસ્જિદમાં કંઈ આપીએ, એને ધર્માદા કહેવાય. તો ધર્માદા એ ધંધાનો ખર્ચ છે. ધર્માદા ખાતે અસર, ઉપજ ખર્ચ ખાતું, ખર્ચ નુકસાન ઉધાર કરો તો ધર્માદુ ખર્ચ છે માટે ધર્માદા ખાતે ઉધાર. જો રોકડા આપ્યા હોય તો રોકડ જાય,
રોકડ ખાતે જમા થાય. પણ તમે ધર્માદામાં માલ આપ્યો તો માલ આપેલ આપણી પાસેથી માલ જાય છે. ખરીદ ખાતે અસર, માલ મિલકત ખાતું જાય તે જમા, તો માલ જાય છે માટે ખરીદ ખાતે જમા થશે. તો ચલો કરીએ છીએ એની આમનોંધ. 2000ની આમનોંધ કરવાની છે. ધર્માદા ખાતે ઉધાર 2000, તે ખરીદ ખાતે 2000. તો ધર્માદો એક ખર્ચ કહેવાય, અને જેટલા ખર્ચા કરો એટલી ધંધામાં જે મૂડી છે એમાં ઘટાડો થશે, એટલે મૂડી ઘટે. બીજું, તમે ધર્માદામાં માલ આપ્યો, તમે જેટલો માલ આપશો એટલે દુકાનમાં જે માલનો સ્ટોક પડ્યો છે એ માલના સ્ટોકમાં ઘટાડો થઈ જશે, તો માલ ઘટશે. રોકડ 65,000 હતી, રોકડમાં કોઈ ફરક પડતો નથી, તો રોકડ 65,000. બેંક શિલ્લક 11,000, એમાં પણ કોઈ ફરક નથી. સ્ટોક, તો પહેલા તમારી પાસે સ્ટોક 27,000 રૂપિયાનો હતો અને 2,000નો માલ ધર્માદામાં 27,000માંથી 2,000 ઓછા થઈ ગયા, તો 27,000માંથી 2,000નો માલ ઘટ્યો એટલે 25,000 લેણું છે, એમાં કોઈ ફરક નહીં પડે, 2500. મૂડી, તો તમારી પાસે મૂડી 1,04,000ની હતી અને 2,000નો માલ ધર્માદામાં એટલે તમારી મૂડી 2,000 ઘટશે, તો 1,04,000માંથી 2,000 ઘટાડી દઈએ તો 1,02,000 થઈ જશે. દેવું 1,500 છે, તો દેવાની અંદર કોઈ ચેન્જ નથી, તો સરવાળા કરી દઈએ, તો સરવાળો થશે 1,03,500. અહીંયા 1,02,000 દેવું છે 1,500, તો A બરાબર C પ્લસ L ચેક કરી લેવાનું તમારે. ચલો એના પછી 15 તારીખ લઉં છું, તો ધ્યાન આપજો શું લખ્યું છે. તો 15 તારીખમાં લખ્યું છે 15,000નું પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું. તો આપણે ફર્નિચર ખરીદ્યું તો એક તો આપણી પાસે ફર્નિચર આવે તે ઉધાર, મારે ફર્નિચર ખાતે ઉધાર. આ ફર્નિચર પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી લીધું, તો પ્રેક્ષા ફર્નિચર માર્ટ આપનાર છે, વ્યક્તિ ખાતું કે છે આપનાર ખાતે જમા, તો પ્રેક્ષા ફર્નિચર માર્ટ આપનાર છે માટે એના ખાતે જમા થશે. તો ચલો આમનોંધ બનાવું છું. 15,000નું ફર્નિચર છે, ફર્નિચર ખાતે ઉધાર 15,000, તે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે 15,000. આપણે ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર એ ધંધાની મિલકત છે, એટલે મિલકતમાં વધારો થશે. તો એક વસ્તુ એ થઈ કે મિલકત વધે. બીજું,
જો તમે આ ફર્નિચર રોકડેથી લીધું હોત, રોકડેથી લીધું હોય તો રોકડ જાય તો રોકડ શિલ્લક ઘટે. પણ આ ફર્નિચર તમે ઉધારમાં લીધું અને આપણે ઉધારમાં ફર્નિચર લઈએ તો આપણા માથા પર જે દેવું છે એ દેવામાં વધારો થશે. તો અહીંયા તમે ફર્નિચર ઉધારમાં લીધું છે તો દેવું વધશે. તો દેવું વધે. રોકડ 65,000 હતી, બેંક શિલ્લક 11,000, એમાં કોઈ ફરક પડતો નથી. તો 65,000 બેંક શિલ્લક 11, સ્ટોક 25, એમાં કોઈ ચેન્જ નથી. લેણું 2500, તો લેણાની અંદર બી કોઈ ફરક નથી. અને ફર્નિચર ખરીદી એટલે એક મિલકત તમારા પાસે વધી ગઈ ફર્નિચરની 15,000. મૂડીમાં કોઈ ફરક નથી, 1,02,000. તમારા માથા પર 1,500નું દેવું હતું અને બીજું તમે 15,000નું ફર્નિચર ઉધારમાં ખરીદ્યું એટલે તમારું દેવું 1,500 હતું ને 15,000 વધી ગયું એટલે હવે 16,500 થઈ જશે. તો દેવું 1,500 હતું અને વધારો થયો 15,000નો. તો સરવાળો કરીએ છીએ 1,18,500, મૂડી 1,02,000, દેવું 16,500. તો એ ફર્નિચરને લગતું આપણે કર્યું. તો 15,000નું ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર આવે છે, ફર્નિચર ખાતે ઉધાર. પ્રેક્ષા ફર્નિચર માર્ટ આપનાર છે, આપનાર ખાતે જમા. મારે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે જમા. ફર્નિચર આવે એટલે મિલકત વધે અને ઉધારમાં લીધું એટલે દેવું વધે. રોકડ 65,000, બેંક શિલ્લક 11,000, સ્ટોક 25,000, લેણું 2500 અને મિલકત નવી આવી 15,000. મૂડી છે 1,02,000, 1,500નું દેવું હતું ને વધારો 15,000, 16,500 થયું. 16મો વ્યવહાર લઈએ છીએ. હવે આપણે 16મું લઈએ. 6,000 દીકરીની કોલેજની ફી ભરી. તો દીકરીની કોલેજની ફી એ ધંધાના માલિકનો અંગત ખર્ચ, અને ધંધાનો માલિક કોઈ પણ પ્રકારનો અંગત ખર્ચ કે એને ઉપાડ કહેવાય. ઉપાડ કરે ધંધાના માલિકે એટલે માલિક લેનાર છે. લેનાર ખાતે ઉધાર થાય પણ માલિક ખાતે ઉધાર ના થાય, માટે ઉપાડ ખાતે ઉધાર. અને તમે ફી ભરો તો તમારી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા, માટે રોકડ ખાતે જમા થશે. તો 16મું કરીએ છીએ. ઉપાડ ખાતે ઉધાર 6,000, તે રોકડ ખાતે 6,000. ઉપાડ કરો એટલે ધંધાની જે મૂડી છે એમાં ઘટાડો થશે. એટલે એક તો તમારા ધંધાની જે મૂડી છે એ ઘટી જશે. બીજું તમે ફી ભરો એટલે તમારી પાસે રોકડ જાય છે, રોકડ શિલ્લકમાં પણ ઘટાડો થઈ જશે. તો રોકડ ઘટે. હાલ તમારી પાસે 65,000ની રોકડ છે, એમાંથી 6,000ની ફી ભરી તો 65,000માંથી 6,000 રૂપિયાની રોકડ શિલ્લક ઘટશે તો 59,000. બેંક શિલ્લક
11,000 છે. સ્ટોક 25,000 છે. લેણું 2,500 છે. ફર્નિચર 15,000 છે. મૂડી તમારી પાસે 1,02,000 હતી, એમાંથી 6,000 નો ઉપાડ કર્યો, તમારી 6,000 ની મૂડી ઘટી જશે. તો 1,02,000 માઇનસ ઉપાડ 6,000. દેવામાં કોઈ ફરક નથી, એટલે દેવું એઝ ઇટ ઇઝ 16,500. તો સરવાળો કરી દઈએ. 1,12,500 મૂડી છે 96,000, દેવું છે 16,500. તો રોકડ તમારી પાસે 59,000, બેંક સિલક 11, સ્ટોક 25,000, લેણું 2,500, ફર્નિચરના 15,000 છે. ત્યારબાદ લઈએ છીએ બેંકે 500 રૂપિયા બેંકે વ્યાજના જમા કર્યા. તો આપણે બેંકમાં પૈસા ભરીએ તો આપણા પૈસા લેનાર બેંક છે. લેનાર ખાતે ઉતાર એટલે બેંક ખાતે ઉતાર, અને બેંક એ પૈસા પર વ્યાજ આપશે. વ્યાજ એ આપણી ઉપજ છે. ઉપજ લાભ જમા મળે વ્યાજ ખાતે જમા કરશું. બે અલગ અલગ વ્યવહારની અલગ અલગ નોંધ કરીએ છીએ. 17 તારીખ એ બેંક ખાતે ઉધાર 500, તે વ્યાજ ખાતે 500. તો બેંકમાં પૈસા મૂકીએ તો બેંક એના પર આપણને વ્યાજ આપે, તો આપણા બેંક ખાતામાં જે શિલ્લક પડી છે એમાં વધારો થશે. એક તો બેંકની શિલ્લક છે એ વધે, બીજું વ્યાજ એ આપણી આવક છે, અને જેટલી આવક થાય એટલી આપણી જે મૂડી છે એમાં વધારો થશે. તો બીજું મૂડી વધે. રોકડ 59,000 છે, તો રોકડ 59,000, બેંક શિલ્લક તો તમારી પાસે 11,000 ની બેંક શિલ્લક હતી અને 500 રૂપિયા વ્યાજ ન મળ્યા, તો 11,000 બેંકમાં પડ્યા અને 500 વ્યાજ મળ્યું, તો 11,000 વત્તા 500 11,500 થઈ ગઈ બેંક શિલ્લક. સ્ટોકમાં કોઈ ફરક નથી 25,000, લેણામાં કોઈ ફરક નથી 2,500, ફર્નિચર 15,000, ફક્ત બેંક શિલ્લક 11,000 થી વત્તા 500 થયા, બાકી બધું એમને એમ આવ્યું. મૂડી 96,000 હતી ને 500 રૂપિયાનું વ્યાજ મળ્યું, તો મૂડી 96,000 વત્તા વ્યાજના 500. દેવાની અંદર કોઈ ફરક નથી, એટલે દેવું એઝ ઇટ ઇઝ છે 16,500. તો સરવાળો કરી દઈએ તો 1,13,000, 96,000 વત્તા 500, 96,500 જે દેવું છે એ 16,500. તો એક મૂડી 96,000 માં 500 નું વ્યાજ એટલે 96,500. બેંક શિલ્લક 11,000 માં 500 એટલે 11,500. અને બેંક ચાર્જીસના 200 આપણા ખાતે ઉધાર્યા છે, તો બેંક તમને જે પણ સેવા આપે એ સેવા પેટે ચાર્જ વસૂલ કરે, અને બેંક ચાર્જીસ
એ તમારા ધંધાનો ખર્ચ છે. ખર્ચ નુકસાન ઉધાર કરો, મારા બેંક ચાર્જીસ ખાતે ઉધાર. અને બેંક એ સેવા આપનાર છે, આપનાર ખાતે જમા, મારા બેંક ખાતે જમા. તો 200 રૂપિયાની આમનો બનાવીએ છીએ. બી બેંક ચાર્જીસ ખાતે ઉધાર, તે બેંક ખાતે 200. બેંક ચાર્જીસ એ આપણો ખર્ચ છે, અને જેટલો ખર્ચ કરીએ એટલે આપણા ધંધાની જે મૂડી છે એમાં ઘટાડો થશે. તો મૂડી ઘટે, અને આપણા બેંકમાંથી બેંક 200 રૂપિયા ચાર્જના કાપી લેશે. એટલે આપણા બેંક ખાતામાં જે શિલ્લક પડી છે એ બેંક શિલ્લકમાં પણ ઘટાડો થશે. તો બેંક શિલ્લક ઘટે. તો રોકડ તમારી પાસે 59,000 છે. બેંક શિલ્લક, તો પહેલા બેંકમાં શિલ્લક 11,500ની હતી, અને બેંકે ચાર્જના 200 કાપ્યા. તો 11,500માંથી 200 ગયા. તો 11,500માંથી 200 શિલ્લક ઘડી 11,300. સ્ટોક 25,000 છે. લેણું 2,500. ફર્નિચરના 15,000 છે. મૂડી 96,500 છે, અને બેંકે ચાર્જના 200 રૂપિયા લીધા. તો 96,500માંથી 200 કાઢી નાખો. તો મૂડી 96,500 માઇનસ બેંક ચાર્જીસના 200, અને દેવું એ 16,500 છે. તો 1,12,800, 96,300, અને દેવું એ 16,500 છે. તો એ થઈ શકે. તો 18મો વ્યવહાર લઈએ. વ્યાજના 2,500 અગાઉથી મળે. તો 2,500 મળ્યા એટલે એક તો આપણી પાસે રોકડ આવે છે, રોકડ ખાતે અસર, માલ મિલકત ખાતું આવે તે ઉધાર, મળે રોકડ ખાતે ઉધાર. હવે જો ફક્ત વ્યાજના મળ્યા હોત, ફક્ત વ્યાજના મળ્યા હોત, તો વ્યાજ એ આપણી ઉપજ છે, ઉપજ લાભ જમા કરો. પણ વ્યાજના અગાઉથી મળ્યા છે, તો આપણે વ્યાજ ખાતે જમા નહીં કરીએ, અગાઉથી મળેલ વ્યાજ ખાતે જમા કરશું. તો ચલો કરું છું. 18. રોકડ ખાતે ઉધાર તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે 2,500. એક તો તમારી પાસે રોકડ આવે છે, રોકડ શિલ્લકમાં વધારો થશે. તો રોકડ શિલ્લક વધે. ફક્ત વ્યાજ ના મળ્યા હોત તો વ્યાજ એ આપણી આવક, અને આવક થાય તો મૂડી વધે. પણ અગાઉથી મળ્યા છે, આપણને અગાઉથી પૈસા મળ્યા હોય, આપણું જે દેવું છે એ દેવામાં વધારો થશે. તો બીજું દેવું વધે. રોકડ શિલ્લક 59,000 છે, અને 2,500 રૂપિયા તમને મળ્યા. તો 59,000માં 2,500ની રોકડ શિલ્લક વધી તો 61,500. તો રોકડ 61,500
બેંક શિલ્લક 11,300, સ્ટોક 25,000, લેણું 2500, ફર્નિચર 15,000, મૂડીમાં કોઈ ફરક નથી 96,300, દેવું તો 16,500નું દેવું હતું અને 2500નું દેવું હતું, તો 16,500માં 2500 ઉમેરી દઈએ તો 19,000 થશે. તો 16,500 વત્તા વધારો 2500, સરવાળો કરી દઈએ 1,15,300, મૂડી છે 96,300, દેવું છે 19,000. તો વ્યાજના 2500 અગાઉથી મળ્યા, રોકડ ખાતે ઉધાર 2500 તે અગાઉથી મળેલ વ્યાજના, તો રોકડા મળેલ એક બાજુ રોકડ શિલ્લક વધે, અગાઉથી મળેલ આપણું દેવું વધ્યું 59,000માં 2500 મળે 61,500, બેંક શિલ્લક 11,300, સ્ટોક 25,000, લેણું 2500, ફર્નિચર 15,000, મૂડી 96,300, દેવું 16,500, 2500 વધ્યા એટલે 19,000 થશે. છેલ્લો વ્યવહાર લઈએ. જાહેરાત ખર્ચના 2,000 અગાઉથી ચૂકવ્યા છે. હવે એમ કે જાહેરાત ખર્ચના ચૂકવ્યા, તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે 2,000 થાય, કારણ કે જાહેરાત એ આપણો ખર્ચ છે. ખર્ચ નુકસાન ઉધાર કરવા માટે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, અને ચૂકવેલ આપણી પાસે રોકડ જાય છે, જાય તે જમા માટે રોકડ ખાતે જમા. પણ અહીંયા શબ્દ જુઓ અલગ છે. જાહેરાત ખર્ચના 2,000 અગાઉથી ચૂકવ્યા, ફક્ત જાહેરાત ખર્ચ ના ચૂકવે તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, પણ અહીંયા અગાઉથી ચૂકવ્યા તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, અને ચૂકવ્યા એટલે આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા માટે રોકડ ખાતે જમા. તો 19 અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કે રોકડ ખાતે 2,000. જો ફક્ત જાહેરાત ખર્ચ ના ચૂકવ્યા હોત તો ખર્ચ કરો તો તમારી મૂડીમાં ઘટાડો થાય, પણ એ તમે અગાઉથી ચૂકવ્યા, અગાઉથી આપણે ચૂકવીએ તો આપણું જે લેણું છે એ લેણામાં વધારો થશે, તો લેણું વધે અને ચૂકવેલ આપણી પાસેથી રોકડ જાય છે, જેટલી રોકડ જાય એટલી જે રોકડ શિલ્લક છે એ ઘટશે, તો બીજું રોકડ શિલ્લક ઘટે. 61,500ની રોકડ શિલ્લક છે અને 2,000 ચૂકવ્યા, તો 61,500માંથી 2,000 આપણે ઓછા કરી દઈએ તો રોકડ છે 59,500, બેંક શિલ્લક 11,300, સ્ટોક 25,000, લેણું 2500, તો લેણું 2500 હતું, 2,000 અગાઉથી ચૂકવે એટલે લેણું તમારું વધ્યું 2,000. 2500નું લેણું હતું ને 2,000નું લેણું વધ્યું, તો 2500 વત્તા 2,000 એટલે 4500 થશે. તો લેણું 4500, ફર્નિચર એ 15,000નું છે,
મૂડી, તો મૂડીમાં કોઈ ફરક નથી પડતો, 96,300. દેવું, તો દેવામાં કોઈ ફરક નથી, દેવું પણ તમારો 19,000 જ છે. તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. અગાઉથી ચૂકવીએ તો આપણે લેવાના થયા એટલે આપણું લેણું છે, લેણું વધે, અને 2,000 ચૂકવેલ રોકડ જાય છે, રોકડ શિલ્લક ઘટે. રોકડ 61,500 હતી અને રોકડ ઘટી 2,000. 61,500 માઇનસ 2,000 59,500. બેંક શિલ્લક 11,300. સ્ટોક 25,000. લેણું 2,500 હતું અને લેણું વધ્યું 2,000. 2,500 + 2,000 4500. ફર્નિચર 15,000. મૂડી 96,300. દેવું 19,000. તો સરવાળો કરીએ 1,15,300. મૂડી છે 96,300 અને દેવાનો જે સરવાળો છે એ થશે 19,000. તો અહીંયા મિત્રો આપણે સ્વાધ્યાયનો બીજો દાખલો સંપૂર્ણ કરી રહ્યા છીએ.